ચોમાસાની ઋતુમાં ભારે વરસાદ અને પાણીના તીવ્ર પ્રવાહ વચ્ચે પણ ગ્રામીણ વિસ્તારોનો સંપર્ક જળવાઈ રહે અને વાહન વ્યવહાર સુરક્ષિત બને તે માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. માંગરોળ તાલુકાના વાંકલ ઈસનપુર વડ અને ઉભારિયા રોડ પર માર્ગના ધોવાણને અટકાવવા માટે ગેબિયન વોલ અને સાઇડ પ્રોટેક્શનનું કામ પૂરઝડપે ચાલી રહ્યું છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ઈસનપુર વડ અને ઉભારિયા રોડ પર ગેબિયન વોલ અને સાઇડ પ્રોટેક્શનની કામગીરી અને ચોમાસામાં માર્ગનું ધોવાણ અટકાવવા અને વાહનોની અવરજવર માટે માર્ગ મકાન વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવી હતી. માંગરોળ તાલુકાના ઈસનપુર વડ વાંકલ ઉભારિયા રોડ પર ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને પાણીના પ્રવાહને કારણે માર્ગની સાઇડ પટ્ટીમાં ધોવાણ થવાની શક્યતા ઊભી થતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે જેપીઓનું ગેબિયન વોલ સાઇડ પ્રોટેક્શન તથા માર્ગ મજબૂતીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે. માર્ગની સુરક્ષા જાળવવા અને વાહન વ્યવહાર સરળ બનાવવા માટે સ્થળ પર લોખંડની જાળીથી બનેલા ગેબિયન બોક્સ ગોઠવી તેના મોટા કદના પથ્થરો ભરવામાં આવ્યા હતા. આ કામગીરીના કારણે વરસાદથી પાણીના તેમજ પ્રવાહી માર્ગની બાજુનું ધોવાણ અટકશે તેમજ સ્થિરતા અને મજબૂતાઈથી વધારો થશે અને મજબૂતાઈમાં વધારો થશે. જેસીબી દ્વારા માર્ગની બાજુએ ખોદકામ કરીને પાયો તૈયાર કર્યા બાદ ગેબિયન બોક્સ ગોઠવી તેમાં પથ્થર ભરવાની કામગીરી કરવામાં આવી છે. માર્ગના ખભાને મજબૂત બનાવવા માટે રબર, મેટલ અને અન્ય જરૂરી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી છે. સમગ્ર કામગીરી દરમિયાન વિભાગના અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફને દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે.